પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાઈ રહેલા સોમનાથ સ્વાભિમાન પર્વ 2026માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહભાગી થયા. પીએમ મોદી હેલિપેડથી વીવીઆઈપી ગેસ્ટ હાઉસ પહોંચ્યા હતા, જ્યાં તેમની અધ્યક્ષતામાં સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠક યોજાઈ. સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠક પૂર્ણ કરીને પીએમ મોદી હમીરજી સર્કલથી પગપાળા સોમનાથ મંદિર પહોંચ્યા હતા, જ્યાં દિગ્વિજય દ્વાર પર સાધુ સંતોનું અભિવાદન ઝીલ્યું હતું અને 72 કલાકના ઓમકાર જાપ અનુષ્ઠાનમાં જોડાયા હતા. ત્યારબાદ પ્રધાનમંત્રીએ સોમનાથ મહાદેવના દર્શન કરી જળાભિષેક કર્યો અને બાદમાં મંદિર પરિસરમાં ભવ્ય ડ્રોન શો નિહાળ્યો. આ ડ્રોન શોમાં કુમારપાળ સોલંકી, માતા અહિલ્યાબાઈ હોલકર અને વીર હમીરજી ગોહિલની ઝાંકીના અદ્ભુત દ્રશ્યોથી મંદિર પરિસરનું આકાશ છવાઈ ગયું. આ સાથે જ વિવિધ કૃતિઓ ડ્રોન શોમાં રજૂ કરાઈ.